ચેતન પાટડિયા, મોરબી બજરંગ દળ સંયોજક। જમ્મુના પહેલગામમાં જે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ હિન્દુની હત્યાઓ કરવામાં આવી, એના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પુતળા દહનનો વિરોધ કરી પહેલગામમાં હિન્દુઓની જે હત્યા કરી છે, જે ધર્મ પૂછીને હત્યા કરી છે, અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડાં ઉતારી અને ચેક કરી અને કલમા પણ પઢાવ્યા છે અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ। તો એના વિરોધમાં આજે જો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મૌન રેલી કાઢી અને પુતળા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જય શ્રી રામ। મોરબીના તમામ એસોસિએશનો દ્વારા સ્વયંભૂ મોરબી બંધ રાખવામાં આવ્યું અને જે લોકો આમાં શ્રદ્ધાગત થયા છે એમના માટે મૌન રેલી નવા બસ સ્ટેન્ડથી દરબારગઢ ચોક સુધી કરવામાં આવી અને આની સાથે સાથે અહીં ઇસ્લામિક આતંકવાદીઓના પુતળાનું દહન પણ હવે કરવામાં આવશે।